અંકલેશ્વરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સુરવાડી બ્રિજ પર રેતીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વરસાદ બાદ વાહન ચાલકો માટે અકસ્માતનો મોટો ખતરો ઊભો થયો છે. ટી બ્રિજની નબળી કામગીરી બાદ હવે રસ્તા પર રેતી પથરાઈ જતા વાહનો સ્લીપ થવાનો ભય ઊભો થઈ રહ્યો છે. તંત્ર વહેલી તકે સફાઈ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે. ભારે વરસાદના વિરામ બાદ અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર વાહન ચાલકો માટે જીવનનું જોખમ ઊભું થયું છે. બ્રિજના છેડા પર રસ્તાની વચ્ચોવચ્ચ મોટા પ્રમાણમાં રેતી જમા થઈ ગઈ છે. ચોમાસાની સિઝનમાં ભીના માર્ગો પર આ રેતી પથરાઈ જવાના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો સ્લીપ થવાનો ભય સતત મંડરાઈ રહ્યો છે, જે ગમે ત્યારે કોઈ ગંભીર અકસ્માતને નોતરી શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અંકલેશ્વરના ટી બ્રિજ પર મોટું ગાબડું પડવાની અને લોખંડના સળિયા બહાર આવી જવાની ઘટના સામે આવી હતી, જેને પગલે બ્રિજ નિર્માણની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ આકરા સવાલો ઊભા કર્યા હતા. એ વિવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યાં સુરવાડી બ્રિજ પર આ નવી મુશ્કેલી સામે આવી છે. રોજ આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોની સુરક્ષા અત્યારે જોખમમાં છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જાય તે પહેલા વહીવટી તંત્ર જાગે અને બ્રિજ પરથી આ રેતી તાત્કાલિક સાફ કરવાની કામગીરી શરૂ કરે.